નમસ્કાર દેશભરના લાખો પેન્શનર્સ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના લાખો પેન્શનર્સો માટે ગુડ ન્યૂઝ બહાર આવ્યા છે, કારણ કે સરકાર દ્વારા હવે 2031 સુધી પૈસા મળતા રહેશે, જેને લઈ અને સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ યોજનાને 31 માર્ચ 2031 સુધી લંબાવી દેવામાં આવી છે અને પેન્શનર્સોને હવે 2031 સુધી પૈસા મળતા રહેશે તેવો મોટો નિર્ણય અને ઐતિહાસિક નિર્ણય લાખો પેન્શનર્સોની તરફેણમાં સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ બાબતે પેન્શનર્સોને પૈસા મળતા રહેશે, તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો દેશભરના લાખો પેન્શનર્સો માટે ગુડ ન્યૂઝ છે, કારણ કે હવે કેન્દ્ર સરકાર વર્ષ 2031 સુધી પૈસા મળતા રહેશે તે રીતે જ સરકારે આ યોજનાનો જે છે તે અમલ વધારવાનો નિર્ણય લીધો છે। તો આ મંત્રીમંડળના નિર્ણય અંગેની જાહેરાતમાં જણાવાયું છે કે સરકારનું લક્ષ્ય ગ્રામીણ અને અસંગઠિત ક્ષેત્રોના લાખો કામદારોને સુરક્ષા કવચ પૂરું પાડવાનું અને જેમની પાસે ઔપચારિક પેન્શન સિસ્ટમ નથી તેમને પેન્શન પૂરું પાડવાનું છે। તો વાત કરીશું અટલ પેન્શન યોજનાની। તો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનાર પેન્શનર્સો માટે ગુડ ન્યૂઝ છે, કારણ કે સરકાર દ્વારા હવે 31 માર્ચ 2031 સુધી તમને પૈસા મળતા રહેશે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। તો નાણાકીય વર્ષ 2030થી 31 સુધીનો વધારો બેન્કો અને પોસ્ટ ઓફિસોને આ યોજના હેઠળ પેન્શન સંતૃપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે 21 જાન્યુઆરી 2026ના રોજ એક કેન્દ્રીય મંત્રીમંડળે અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકારે નાણાકીય વર્ષ 2030થી 31 સુધી આગામી 5 વર્ષ માટે આ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ મંત્રીમંડળના નિર્ણય અંગેની જાહેરાતમાં જણાવાયું છે કે સરકારનું લક્ષ્ય ગ્રામીણ અને અસંગઠિત ક્ષેત્રોના લાખો કામદારોને સુરક્ષા કવચ પૂરું પાડવાનું છે જેમની પાસે ઔપચારિક પેન્શન સિસ્ટમ નથી। નાણાકીય વર્ષ 2030-31 સુધીનો વધારો બેન્કો અને પોસ્ટ ઓફિસોને આ યોજના હેઠળ પેન્શન સંતૃપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે। આ પગલાંને ભારતને પેન્શન આધારિત સમાજ બનાવવામાં અને વૃદ્ધ અવસ્થામાં અસંગઠિત કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવા તરફ એક મુખ્ય સિંહાચિહ્નરૂપ માનવામાં આવે છે। આ યોજના હવે સત્તાવાર રીતે 31 માર્ચ 2031 સુધી સક્રિય રહેશે। સરકારે પ્રમોશનલ અને વિકાસ કાર્ય માટે સતત બજેટ સહાયને મંજૂરી આપી છે। સરકાર યોજનાની ટકાઉપણું જાળવણું અને ગેપ ફંડિંગ ભરવા માટે નાણાકીય સહાય પૂરી પાડતી રહેશે। અટલ પેન્શન યોજનાથી કોને લાભ મળે છે? તો 18થી 40 વર્ષની વયના તમામ ભારતીય નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર પછી માસિક 1000, 2000, 3000 અથવા 4000 અથવા 5000નું પેન્શન ઉપલબ્ધ છે। જોકે આવકવેરા ભરનારાઓ આ યોજનામાં જોડાવા માટે પાત્ર નથી। આ સરકાર દ્વારા ગેરંટીકૃત પેન્શન યોજના છે। જાન્યુઆરી 2026 સુધીમાં 8.66 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે। સબસ્ક્રાઈબર કયા લાભો મળે છે? તો જે લોકો પહેલાંથી જ નોંધાયેલા છે તેમના માટે આ યોજના અવિરત ચાલુ રહેશે। ગેપ ફંડિંગ શરૂ કરવાના સરકારના નિર્ણયથી યોજનાની વિશ્વસનીયતામાં વધુ વધારો થયો છે। નવા યુવાનો 18થી 40 વર્ષ હવે આગામી 5 વર્ષ માટે સરળતાથી નોંધણી કરાવી શકશે। તો અટલ પેન્શન યોજનાને સરકાર દ્વારા વધુ 5 વર્ષ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દેશના યુવાધનને અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનો વધુ 5 વર્ષ અવસર મળી રહેશે। જય હિન્દ, અસ્તુ।